વાવમન્નળ શ્રી અજીત કોડી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ. શ્રી સાચા સોમતીનાથાય નમઃ. તુલેવા મંડળ શ્રી કેસરનાથાય નમઃ. શ્રી અજીત કોડી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ. શ્રી સિદ્ધિભદ્ર ઓમકાર અરવિંદ સુરી સદગુરુભ્યો નમઃ. એક કવિએ કહ્યું હતું કે તમે કોઈ પણ એક જ દિશામાં આગળ વધી શકો. તમે જો ડાબી બાજુનો પર્વત ચડો તો ડાબી બાજુના પર્વતના જ શિખર પર પહોંચી શકો, અને જમણી બાજુનો પર્વત ચડો તો જમણી બાજુના પર્વત પર જ એના શિખર પર પહોંચી શકો. પણ એવું એક વિરલ વ્યક્તિત્વ કે બે અલગ અલગ યોગો છે, એક ભક્તિ યોગ છે અને એક સાધના યોગ છે કે ધ્યાન યોગ છે. એ બંનેના ક્લાઇમેક્સના સેન્ટર પર પહોંચેલા એવા મારા સદગુરુદેવ બસ ભક્તિ યોગાચાર્ય યશો વિજય સુધી માણસાના ચરણો વંદના. પૂજ્ય મુનિચંદ્ર સૂર્ય માણસાના ચરણો વંદના. રાજપુણ્ય સૂર્ય માણસાના ચરણો વંદના. ભાગ્ય સૂર્ય માણસાના ચરણો વંદના. માયસ સૂર્ય માણસાના ચરણો વંદના. અને મારા કાકા મહારાજ પૂજ્ય મોક્ષ સૂર્ય માણસા તથા જીવરત્ન માણસાના ચરણો વંદના. એક વિદ્વાન માણસ સાહેબ પાસે આવ્યો હતો. એને સાહેબને પૂછ્યું કે સાહેબ તમે આટલી ઝંઝટ કરો છો, સાધનાની વાતો કરો છો, બધાને સાધના કરાવો, વાસના આપો, આરાધના કરાવો, આ બધું મૂકી દો. આ બધી માથાકૂટમાંથી મતલબ જ નથી, કારણ કે ભગવાન આ ભવમાં મોક્ષ આપવાનો જ નથી. તો તમે આ બધી માથાકૂટો મૂકી દો ને, કારણ કે ઈશ્વર આ ભવમાં મોક્ષ આપવાનો જ નથી. આપણને પ્રેમ લાગે ને કે આ ભવમાં શું કરવાની આરાધના, મૂકી દો ને બધું. બીજા ભવમાં જ્યારે ભગવાન મોક્ષ આપશે ત્યારે કરી લઈશું. સાહેબ ત્યારે મૂળમાં હતા. સાહેબે કહ્યું, અરે તો બીજે ક્યાં ફાફા મારે છે, મોક્ષ તો આ રહ્યો, મોક્ષ આ રહ્યો. આ જ લયમાં અનિલ ચાવડાએ કહ્યું હતું, અધીરો છે ઈશ્વર તને બધું જ આપવા માટે, અધીરો છે ઈશ્વર તને બધું જ આપવા માટે, પણ શું કરે બિચારો, તું ખાલી ચમચી લઈને બેઠો છે આખો દરિયો માંગવા માટે. મારી પણ કઈક આવી સ્થિતિ છે. હું મારાથી જ ભરેલી મારી ચમચીમાં હું એને લાવવા માંગુ છું. તમારા ને મારા અનંત જન્મો સંપૂર્ણ થયા નિષ્ફળ ગયા. અનંત જન્મોની આપણી આત્મકથા ખાલી 3 વાક્યમાં પૂરી થઈ જાય કે ફલાણા માણસ જન્મ્યો, જીવ્યો ને મર્યો. ધેટ્સ ઇટ. હવે આ જન્મમાં શું કરવું છે? There should be the achievement. અગણિત જન્મોમાં જે આપણને નથી મળ્યું તે આ જન્મમાં મેળવવું છે. એક બહુ મજાની વાત તમને કહું, પ્રભુ આપણને આ રૂપે જોઈ શકતા નથી. પ્રભુ આપણને આ રૂપે જોઈ શકતા નથી. પ્રભુની કરુણા આપણી આ દોષપૂર્ણ અવસ્થા, આપણી આ વિભાવપૂર્ણ અવસ્થાને જોવા તૈયાર થતી નથી. એમ જોઈએ ને તો પ્રભુ આપણને બધાને શુદ્ધ અને પૂર્ણ જોઈએ છે, પણ જ્યારે પ્રભુ આપણી વાસ્તવિક અવસ્થાને જોઈ ને ત્યારે પ્રભુ નારાજ થઈ જાય છે. પ્રભુની કરુણા આપણી અવસ્થાને જોઈ શકતી નથી. પ્રભુ કહે છે, યુ ઇઝ માય બિલોવ્ડ વન ચાઇલ્ડ. આપણે ખાલી એક સ્ટોરી બનાવીને મૂકી દઈએ છીએ કે ભાઈ આપણે મેરુ શીખે છે અનંત અવકાલિકા, પણ ક્યાં ફસાયા? આપણે અટવાયા ક્યાં? આપણા માર્ગમાં અવરોધ શું આવ્યો? તમે ને મેં અનંત અવકાલ લીધા તો આપણે અટવાયા ક્યાં? એક શાસ્ત્રનું બહુ મસ્ત રૂપક છે. શાસ્ત્રકાર ભગવંતોને માપદંડ કરવું છે કે પહેલા દેવલોકથી પૃથ્વી પર આવતા કેટલી વાર લાગે. તો એક અતિશય ભારી ઘોડો બનાવે છે જેનું માપની કોઈ કલ્પના નથી, એને કોઈ ગણી નથી શકતું. અતિશય ભારી એવો ઘોડો બનાવે છે.
અતિશય ભારી અને એને પહેલા દેવલોકથી નીચે ફેંકીએ પૃથ્વી ઉપર તો આવતા કેટલી વાર લાગે? તેમાં કીધું 6 મહિના એ અતિશય ભારી ગોળાને નીચે પૃથ્વી પર દેવલોકથી પૃથ્વી પર આવતા વાર લાગે. અને જ્યારે આપણો આત્મા અહીંયાથી જમીને જ્યારે મોક્ષે જાય ત્યારે માત્ર ને માત્ર 1 સેકન્ડ લાગે એને 7 રાજ વટાવતા. કારણ છે કે આપણો આત્માનો સ્વભાવ જ ઉર્ધ્વ ગતિનો છે. ફેક્ટ વાત એ છે કે આપણે આપણા સ્વભાવથી વિરુદ્ધ ચાલે છે કે આપણે આ કાદવ કીચડમાં ફસાઈ ગયા. નકર આપણો આત્માનો સ્વભાવ જ ઉર્ધ્વ ગતિનો છે. સાહેબ ઘણીવાર એકની એક વાત બહુ કોટ કરે કે હું પ્રભુ જોડે ઉપર ગયો હતો ને શિખર ઉપર, ત્યારે પ્રભુએ મને કીધું હતું કે જા તું પાછો નીચે જા, મારા નાના નાના બાળકો નીચે છે ને એને ઉપર લઈને આવજો. એમ કેવું લાગે, ધ્રુજારી છૂટી જાય. પ્રભુ આપણને બોલાવે છે, પ્રભુ આપણને ચાહે છે. He is waiting for us. અહીંયા બેઠેલા 90% માણસને એમ હશે ભગવાન છે, મૂર્તિમાં છે, દેરાસરમાં છે, બસ ત્યાં સુધી. પણ ભગવાન આ રહ્યા, ભગવાન ક્યાં દૂર છે? આજથી 100, 150, 200 વર્ષ પહેલા પહોંચીએ ને તો એ સમયનો એકદમ મહાપુરુષ યોગીરાજ જે કહેવાય ને, રામકૃષ્ણ પરમહંસ, ત્યાંના કલ્ચર પ્રમાણે 90% માણસ એનું ફોલોવર્સ હતું. એકદમ મહાપુરુષ, એકદમ સાક્ષી ભાવના શિખર પર પહોંચેલા. અને એ જ કાળમાં શ્રેષ્ઠ તાર્કિક, એવો વિદ્વાન પુરુષ જેની સામે કોઈ એક શબ્દ ના બોલી શકે. તમે લોકો તો કઈ ભણ્યા નથી, પણ એ સમયના એક એવું ગ્રંથ નહીં હોય કે જેને ભણ્યો નતો, અને એક એવો વિષય નહીં હોય કે જેને એના પર બોલી નહીં શકે. કોઈ કંઈક બોલે તો એની ધારદાર રીતે નસ નાબૂદ કરી કાઢે. એવો કેશવ મિશ્ર, પરમ તાર્કિક કેશવ મિશ્રના એને ખબર પડી કે આવા રામકૃષ્ણજી અહીંયા છે કે તેનું વધારે ફોલોવર્સ છે મારાથી. એને કહ્યું ચલો એમને પણ સમજાવી આવું, બહુ ઈશ્વરની વાતો કરે છે તો એમને પણ નહીં મતાંતરથી નસ નાબૂદ કરી આવું. કેશવ મિશ્ર પહોંચ્યો રામકૃષ્ણજી જોડે. એક બાજુ રામકૃષ્ણજી છે ને એક બાજુ કેશવ મિશ્ર. કેશવ મિશ્રે પોતાની ધારદાર દલીલો ચાલુ કરી કે ઈશ્વર છે જ નહીં. ઈશ્વરનું ખંડન, મતાંતરથી ત્યાં 500 શિષ્ય બેઠા હશે, પણ એકના મનમાં એમ નહીં થતું હતું હું બોલું કઈ. કોઈને એટલું જ્ઞાન જ હતું, એટલું એની જોડે જ્ઞાન હતું. બધા શિષ્યોને અપેક્ષા હતી કે ગુરુદેવ કંઈક સમજાવશે ને. રામકૃષ્ણજી કેશવ મિશ્રને કંઈક સમજાવશે કે રામકૃષ્ણ એટલે પરમ ભક્ત કહેવાતી વ્યક્તિ. અડધો કલાક, પોણો કલાક વીત્યો અને આ બાજુ રામકૃષ્ણજી વાહ જોરદાર બોલે છે, પેલી બાજુ એ દલીલો જ કરે છે કે ઈશ્વર છે જ નહીં. અને પેલો પણ અટવાયો કે આ પરમ ભક્ત કહેવાતી વ્યક્તિ હું ઈશ્વરનું ખંડન કરું છું ને એ કે બોલતી નથી તો બહાને જોરદાર આપે છે. એને કીધું ભાઈ તમને ખબર પડે છે ને કે હું ઈશ્વરનું ખંડન કરું છું? રામકૃષ્ણજીનો ત્યારનો જવાબ એ કેશવ મિશ્રની નાસ્તિકતાને હવીને ડગબગ કરી દેતો હતો. રામકૃષ્ણજીએ કહ્યું અરે તું ક્યાં બોલે છે, આ તો એ બોલે છે. એ તારા દ્વારા મને કેવડાવે છે કે હું નથી, પણ એ ઈશ્વર જો અહીંયા સામે આવીને પણ મને કહી જાય ને કે હું નથી તો હું ક્યાં માનવાનું? કારણ કે મેં તેનો અનુભવ કર્યો છે. રામકૃષ્ણજી ત્યાં સુધી કહી શકે છે કે ભગવાન સામે આવીને કહી જાય ને કે હું નથી તો પણ હું નથી માનવાનો, કારણ કે એને અનુભવ કર્યો છે. રામકૃષ્ણજીને દરેક જગ્યાએ એ જ દેખાય છે. એ કેશવ મિશ્રમાં પણ એમને એ દેખાય છે. આ જે રામકૃષ્ણજીને ઈશ્વરનો અનુભવ છે ને ત્યાંની એક ઘટના પ્રક્રિયા સર્જાય છે કે એનું દ્રષ્ટિ પરિવર્તન થઈ જાય છે. અને દ્રષ્ટિ પરિવર્તન એ જ સંયમ છે.
એક આપણને બધાને ખબર છે કે દીક્ષા એટલે આ છોડવું, સંસાર છોડવો, મોજ માનવું છોડી દો. હું નથી માનતો. દીક્ષા એક બહુ અલગ વસ્તુ છે. છોડવી તો બહુ નાની પ્રક્રિયા છે. આપણે બધા એક મુલ્લાજી જેવું કરી દીધું છે કે દીક્ષા એટલે છોડવું. તમને મુલ્લાજીને એક વાત કહું. મુલ્લાજી એક દિવસ ટીપટોપ થઈને ચા પાણી નાસ્તો કરીને આંગણમાં બેઠા હતા. વિચારતા હતા કે હવે ગધેડા પર બેસીને સવારી કરવી કે હાથી પર બેસીને સવારી કરવી. મુલ્લાજીને એમ ખબર પડે કે હાથી તો મોટી વસ્તુ કહેવાય કે એની પર બેસીને જવાય, પણ એક અંદર પેલું થાય કે ગધેડો આટલા વર્ષોથી મારી જોડે છે એના પર બેસીને જવું, ત્યાં જ કામ નહીં કરે. થોડીક વાર એનો મિત્ર ત્યાંથી પસાર થતો તો એને ખબર પડે કે મુલ્લાજીનો આ જ વસ્તુ હશે કે મુલ્લાજી ડફોળ છે. એને સમજાયું કે મુલ્લાજી હાથી પર બેસીને જો તમારી નામના વધશે કે આમ થશે કે તેમ થશે. મુલ્લાજી માને જ નહીં કે મારો તો ગધેડો બહુ પ્રિય છે ભાઈ, મને ગધેડા પર જવા દે. અડધો કલાક પોણો કલાક સમજાવ્યા પછી પેલા મિત્રએ કીધું કે મારી વાત સાંભળો, તમે જો ગધેડાને છોડીને જશો ને હાથી પર તો તમારા આખા ગામમાં વખાણ થશે કે ભાઈ મુલ્લાજીએ ગધેડાનો ત્યાગ કર્યો. પેલું સમજી ગયું કે હા તારી વાત તો બરાબર છે, તો હું તો ત્યાગી થઈ જઈશ. હાથી પર બેસીને ગયા બજારમાં. ત્યાં પહોંચ્યા ને એવા ચોક પર જઈને બધાને કહે છે જુઓ જુઓ, મેં તો ગધેડાનો ત્યાગ કર્યો છે, મેં ગધેડાનો ત્યાગ કર્યો છે. અને ત્યારે દુકાનમાં બેસેલા વેપારી વિચારે છે એ ગધેડા તે રાજાશાહી હાથીને લીધો અને પછી આ પાટો મારતા ગધેડાને છોડી થોડો ત્યાગ કહેવાય. અમે આ આભાસિક સુખોને છોડી એક શાશ્વત સુખના લયમાં જવા માંગીએ છીએ, એ થોડો ત્યાગ કહેવાય. અમે થોડી ત્યાગી છે. આ ત્યાગીનું લેબલ જ અમારા પર સુટેબલ નથી. ખરેખર આ બધું અમે છોડતા નથી. મારી તમારી ક્યાં એસે છે કે પેન પણ છોડી શકે, અને આખો આટલો મોટો સંસાર કેવી રીતે છૂટે? પણ જ્યારે પેલી બાજુને એક સુખ દેખાય છે ને ત્યારે બધું છૂટી જાય છે. છોડવું નથી પડતું, કારણ કે છોડવા માટે તો મારી તમારી કઈ હેસિયત જ નથી. રિયલ ત્યાગ તો મારા માતા પિતાએ કર્યો છે. મારા મમ્મી ને પપ્પા એવું એક વિશેષ પ્રકારનું ઘડતર કર્યું મને કે મને હજુ ખબર નથી કે મેં મારા જીવનમાં ક્યારે પણ ચોવ્યા પછી ખાધું હોય. ધર્મ તો જાણે દૂર નહીં, ઉપાસનામાં નહીં, અમારા ઘરમાં જ આવી ગયો હતો. કોઈક બપોરે આવે ને તો એક આ રૂમમાં સામે કરતો, એક આ રૂમમાં સામે કરતો, કોઈ આ રૂમમાં સામે કરતો. બીજો રોટવાઈ જાય કે વાત જ કોની જોડે કરવાની. બધા જ ધર્મમાં છે. આખું ધર્મનું વાતાવરણ મારી મમ્મીએ આખું બહુ પ્રેક્ટિકલી સર્ચ કર્યું. ખાલી ધર્મ કરવાની રોકડો ધર્મ, ખાલી સામે કરવું, પૂજા કરવી, આ કરવું, તે કરવું એવું નતું. અમે એક વિશેષ પ્રકારનું હતું કે એક સામાયિક 48 મિનિટ પણ સામાયિક કરીએ ને તો એનો 48 મિનિટનો કે 24 કલાક સુધી રહેવો જોઈએ. કે ખાલી સામાયિક કરી દેવું, પ્રતિક્રમણ કરી દેવું, બસ એટલું નતું. પણ પ્રતિક્રમણ કરીએ ને એમ પ્રતિક્રમણ કરીએ ને તો રડી જઈએ. એટલું મમ્મીએ સમજાવ્યું હતું કે પ્રતિક્રમણ કરતા કરતા પ્રતિક્રમણ 48 માં પૂરું થાય, પણ ક્યારેક ક્યારેક 2 કલાક પણ થઈ જાય. એક દોષો યાદ આવે. એક વિશેષ પ્રકારનું સંસ્કરણ કર્યું હતું મમ્મીએ. અને પપ્પા માટે તો મેં બહુ મસ્ત આર્ટિકલ લખ્યો છે, પપ્પાનું પ્રચંડ પુણ્ય. પપ્પાનું એવું છે ગજબ પ્રકારનું પુણ્ય છે જેનું વિચારી જ ના શકાય. અમને 80 લાખની ચોરી થાય ને 4 દિવસ મળે. અમે હર્ષસંઘવીના ઘરે ગયા ને તો હર્ષસંઘવી કે ગુજરાતનો પહેલો કેસ છે કે જે કોર્ટે 4 દિવસમાં, કોર્ટે તો 4 કલાકમાં છોડ્યું, 4 દિવસમાં તમને પાછું બધું વ્યવસ્થિત મળી ગયું. આ પપ્પાનું પુણ્ય હતું. અને બીજી એક વાત કે મળ્યા ને પછી જે પેલા આરોપી મળ્યા ને
તો એને આમ આપણને પૂછવાના છે કે કોણ છો તમે, કેમ ચોરી કરી આ છે. પણ પપ્પાએ પેલા ઇન્સ્પેક્ટરને કીધું કે ભાઈ તું એને કંઈ જ કરતો નહીં, એને પણ કંઈક મજબૂરી હશે જ્યારે અમારે ત્યાં ચોરી કરવા આવ્યો, એને તું સહી સલામત રવાના કરી દેજે પાછું. પપ્પા છે ને ખબર નહીં કેવું પુણ્ય કે જે રસ્તામાં મને પહેલેથી બહુ ફરવાનો શોખ, કે કોઈ પણ પ્લેસ હોય એનું એગ્રીકલ્ચર કલ્ચર ટ્રેડિશનલ થિંગ્સ બધું જોવાનું, કંઈક નવું નવું ઇન્વેન્ટ કરવાનું, કંઈક ડિસ્કવર કરવાનું. અમે કદાચ ભારતમાં હું ને રોમિત એક ઘણી વાર વાત કરીએ કે આપણને આપણા પરિવારને છે ને એક એવોર્ડ આપવો જોઈએ કે શેનો, તો ઇન્ડિયાઝ મોસ્ટ બેસ્ટ રાઇડર ફેમિલી. કદાચ ભારતનું કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કોઈ એવું ગામ નહીં હોય જ્યાં મને મારા પપ્પા ફરવા નથી લઈ. અરે એવી જગ્યાએ અમે ગયા છે -15, 20, 25 ડિગ્રી સુધી, જે હજુ ઇન્વેન્ટ 3 વર્ષ પહેલા થઈ છે. અને બીજું પપ્પાનો એક પપ્પા ભાવતાલ બહુ કરાવે. 10,000ની રૂમ હોય ને તો એને 1,000માં લઈ આવે. હું તો છે ને ભાવતાલ ચાલતી ને ત્યારે બાજુમાં બેસી જાઉં તો ખુરશી પર જો પપ્પા આને આમ સમજો, પેલો આમ બોલે, પેલો આમ બોલે, પપ્પા એને સમજો. અને પછી અડધો કલાકે જયારે 1,000માં રૂમ આવી જાય ત્યારે રાજીપો થઈ જાય, પપ્પા જીતી ગયા. પપ્પા માટે પહેલેથી બહુ લાગણીઓ મને. મારા ભાઈ ભાભી, કાકા કાકી, મામા મમ્મી બધાને જ હું બહુ વંદું છું. તમે કોઈ રડતા નહીં. તમે ત્યારે રડજો કે જ્યારે તમે 2-3 વર્ષ પછી મને જોવા આવો ને, કે તમે મળવા આવો, ત્યારે જે ભગવાને જે આચર કીધા છે ને વ્યવહાર નિશ્ચય બેલેન્સિંગ, એમાંથી એક ટકો પણ ઉતરી આવું ને તો દોડી પડજો, મને થપ્પડ મારી મને પાછો કરી દે. હું આખા જૈન સમાજને એક ખાતરી આપું છું, હું ક્યારેક પણ મારા ભગવાને બતાવેલા માર્ગ પરથી એક ડગલો પણ પાછળ ફરું ને મને થપ્પડ મારી દેજો, હું નહીં પડું. અને બસ તમે બધા જ મારા ઉપર એવું એક આશીર્વાદ, એક પ્રાર્થનાનું બળ મૂકજો માથે. કાલની 5-10 મિનિટની પળો હોય ને, હું પહેલેથી બહુ પ્રેક્ટિકલ માણસ છું. કોઈ એમ કહે ને વેપારીનો દીકરો છું, કોઈ કહે ને કે તને 100 રૂપિયા મળશે તો હું નહીં ત્યાં જવું જ નહીં, મને કરોડ રૂપિયા મળતો ને ત્યાં છું. કોઈ એમ કહે ને કે ભાગ્ય તને આ ભોગમાં મોક્ષ મળવાનો નથી, હું નહીં તો મારે કેમ દીક્ષા લેવી છે. પણ હું માનું છું કે મને મારા ગુરુદેવ મોક્ષનો અનુભવ અહીંયાથી જ કરાવશે. મને તો મારા સાહેબમાં જ ત્યાં ઓરા ફિલ્ડમાં જ મોક્ષ છે. મોક્ષ એટલે બસ તમે તમારામાં ડૂબી જાઓ, ખતમ થઈ જાઓ. બસ આખા જૈન સમાજના મારા પર ખૂબ ઉપકાર છે. ખાસ કરીને મારો આ વાવ સમાજ કદાચ તમે બીજા સમાજના હશો, પણ વાવ સમાજ એટલે એક ધર્મિષ્ઠ અને સાહેબના પ્રત્યે વળગેલું સમાજ. હું એકદમ નાનો હતો ને ત્યારે પહેલેથી મમ્મી પાસે જો રહેવા મૂકે, એકદમ નાનો 5-7 વર્ષનો હોઈશ, અને ત્યારે વિહારમાં કોઈ વિહારમાં પહોંચે ને પહેલું કામ એ કરું કે બધા ઉપાશ્રય જે હોય ને એની બધી તકતીઓ જોઉં કે કોનું નામ છે, કોનું નામ છે, કોનું નામ છે. ત્યાં ના મળે ને તો ઉપાશ્રયની બહાર ને ત્યાં લખેલું હોય કે આને 11,000, 1 લાખ 11,000 બધું લખેલું હોય.
હવે બાજુમાં છે ને બધા નામ લખે ને બધા લોકો વાવવાળા, ડીસાવાળા, થરાદવાળા, એમાં એક એવું વિહારધામ ને જ્યાં વાવવાળા અને વાવવાળું દેખાય ને એટલે રાજીપો એટલે બધા માણસોને કહ્યું જો જો આ તો મારું છે, આ મારું છે, આ મારું, આ વાવ સમાજ, અમે એ સમાજથી જ ઉજળા છીએ. બસ હું આખા જૈન સમાજને તમે બધાએ મને અહીં સુધી લાવ્યો છે. તમારું કામ પૂરું નથી થયું. તમારું કામ હવે શરૂ થયું છે કે બસ તમે ઈશ્વરને એક એવી પ્રાર્થના કરો, ઈશ્વરના કોર્ટમાં એક બોલ ફેંકો કે બસ આ નીકળ્યો છે ને કંઈક પામવા માટે તો ક્યારે પણ પાછું ના પડે. અને બસ મારા મમ્મી પપ્પાને ખૂબ સાચવજો. ઘણી વાર છે ને મને રડવું આવી જાય, પપ્પા રડે ને એટલે બસ મારા બધા જ મારા ભાઈ પપ્પાને ખૂબ ખૂબ સાચવજો. એના કેમ કંઈ બોલત નથી.